શીખીશું. હા, ત્રીજાવાળાને પણ કામ આવશે અને બીજાવાળાને પણ કામ આવશે. બરાબર, બીજાવાળાને પણ હવે મોટી બારાક્ષરી પાકી કરવાની છે, પછી જ આપણને વાંચતા આવડશે. તો અને ત્રીજાવાળાને પણ એકદમ કાનો, માત્રા, રસોઈ, દીર્ઘ યાદ રાખી અને કરવાનું છે. સાથે સાથે આપણે બોલીશું પણ, હો ને? Bucket. N, na, ni, nu, ne, nai, નો, નવ, નમ, નહ. જો હવે આ છે નને કાંઈ નહીં ન છે. શું છે? નને કાંઈ નહીં ન. પછી આ ન પાછળ કાનો લાગેલો છે. શું છે? નને કાનો ના. પછી આ નને રસવઈ છે. શું છે? આ રસવઈની નિશાની છે. તો નની રસવઈ ની, જે આપણે આગળ શીખ્યા છીએ. નને દીર્ઘઈ ની. પછી આ શું છે? નને રસ્વ નું અને નને દીર્ઘવ નું. હવે તમને જે કહીએ કે ભાઈ નને દીર્ઘવ કરો તો આવું કરવાનું, હો ને? અને તમને કહીએ નને રસ્વ કરો તો આવું કરવાનું. બરાબર? પછી આ જે છે એ શું છે? હા, આ શું છે? ઉપર છે એને માત્રા કહેવાશે. શું કહેવાશે? માત્રા. ભૂલી જાઓ એને ચાલે. હા, આપણે આગળ શીખ્યા છીએ. નને એક માત્રા ને, નને બે માત્રા નહીં, નને કાનો માત્રા નો અને નને કાનો બે માત્રા નહીં નહીં નવ નવ ને નને માથે મીંડું નમ, નને આગળ બે મીંડા ન. બરાબર, એવી રીતે બીજી લાઈન જોઈએ છીએ આપણે. પ, પા, પી, પી, પુ, પુ, પે, પૈ, પો, પૌ, પમ, પહ. ફ, ફા, ફી, ફી, ફુ, ફુ, ફે, ફઈ, ફો, ફૌ, ફમ, ફહ. બ, બા, બી, બી, બુ, બુ, બે, બઈ, બો, બૌ, બમ, બહ. ભ, ભા, ભી, ભી, ભૂ, ભૂ, ભે, ભઈ, ભો, ભૌ, ભમ, ભહ. મ, મા, મી, ની, મુ, મુ, મે, મઈ, મો, મૌ, મમ, મહ. ય, યા, ઈ, ઈ, યુ, યુ, યે, યઈ, યો, યૌ, યમ, યહ. ર, રા, રી, રી, રૂ, રૂ, રે, રઈ, રો, રૌ, રમ, રહ. લ, લા, લી, લી, લુ, લુ, લે, લઈ, લો, લૌ, લમ, લહ. વ, વા, વી, વી, વુ, વુ, વે, વઈ, વો, વૌ, વમ, વહ. શ, શા, શી, શી, શુ, શું, શે, શઈ, શો,
शौ शम शह श शा शी शी शु शू शे शै शो शौ शम शह स सा सी सी सु सु से सई सो सौ सम सह ह हा ही हु हु हे हई हो हौ हम हह हर रा री रु रे रई रो रौ रम रह क्ष क्षा शी शी शु शु शे शई शो शौ शम शह ग्न ग्ना ग्नि ग्नि गु ग्नु ग्ने ग्नई ग्नो ग्नौ ग्नम ग्नह Who's ready to? હવે જે બાકી રહી ગયા છે એ જો તું ક વાળી લાઈન એ વચ્ચેથી હું પૂછીશ તમને હા આવડી છે કે નહીં આપણે ચેક કરી લઈએ અને ઘરે પાકી કરજો બરાબર તો જ આપણને બરાબર વાંચતા આવડશે की को के कई को कौ कम कह ચાલો હવે આ શું છે કવ કોને કાનું બી માત્રા કવ વેરી ગુડ પછી આ શું છે કી કોને કઈ કી છે હા કોને દીર્ઘઈ કી છે બરાબર પછી આ શું છે હે કને બે માત્રા કવ કેમ થાય કને બે માત્રા કઈ થાય હા એ જ આપણને પાકું કરવાનું છે ભૂલી જવાનું નથી પહેલું આમ સીધું ને પછી ઊંધું પાકું કરશું હવે કઈ લાઈન આવશે ખ વાળી લાઈન આવશે ને હવે ख खा खी खी खू खू खे खई खो खौ खम खह ग गा गी गी गु गु गे गई गो गौ गम गह ग गा गी गी गु गु गे गई गो गौ गम गह च चा ची ची चू चू चे चई चो चौ ચલો હવે તમે બોલતા હો Bluetooth disconnected.
Bluetooth mode. Bluetooth connecting. Please wait. Bluetooth connected. Thấy, dú, dấu, giống, giờ. Tớ, cá, tí, tí, tú, tú, tế, tấy, tố, tấu, tấm, tơ. Thở, thá, thí, hí, thú, thú, thế, thấy, thố, thấu, thấm, thở. Đỡ, đá, bí, bí, đủ, đủ, để, đầy, đủ, đầu, đắm, đỡ. Đỡ, đá, bí, bí, đủ, đủ, để, đầy, đổ, đấu, đóng, đỡ. Hở, rá, ní, rí, nú, nú, lý, lấy, nú, nấu, lắm, lơ. Tớ, tá, tí, tí, tú, tú, tế, tấy, tố, tấu, tấm, tơ. Thở, thá, thí, thí, thú, thú, thế, thấy, thố, thấu, thấm, thở. Đỡ, đá, bí, bí, đú, đú, đế, đấy, đố, đấu, đấm, đỡ. Đỡ, đá, đi, đi, đủ, đủ, đế, đấy, tố, đấu, đấm, đỡ. જો ત્રીજાનું નવા પાઠ્યપુસ્તકમાં જે ગુજરાતીનો બીજો પાઠ છે, આ વર્ષ ત્રીજાનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક બદલાવ, એમાં બીજો જે છે તમારો પાઠ, એનું નામ છે પૂતળા ટપકે ટપ. એ આપણે જોઈએ છીએ. હા, ધ્યાનથી જોશું, સાથે સાથે પ્રશ્નોને પણ સમજતા આવશે. નમસ્તે બાળ મિત્રો, હું પૂજા પંચાલના સ્ટાર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં આપણે આજે જોઈશું ધોરણ 3 ગુજરાતી એટલે કે કળશો. એમાં આપણે આગળનો પાઠ જે પ્રથમ પાઠ હતો વાંદરાને વાંચતા ન આવડે એ શીખી ગયા. હવે આપણે શીખીશું પાઠ 2 પોટલા ટપકે ટપ. હવે આમાં પ્રવૃત્તિ છે જેમાં પહેલા નંબરની એમાંથી ચાલો ગાઈએ ગીતો, એટલે કે અહીંયા ગીત ગાવાનું છે અને સમજવાનું છે. તો આપણે જોઈએ છીએ પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાખું મળી જાય તો આગલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન ટન ટન, બા મને ખોળવા લાગે ટન ટન ટન. બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા. નાના 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 રે, જોઉં તો છના મના રે, આભલે ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ
પંખીને જોઈ મને થાય, એટલે કે એક બાળક છે નાનું, તેઓ આભાસ વ્યક્ત કરવાનો છે કે જો હું પંખી બની જાઉં તો મને એના જેવી પાંખો મળી જાય તો મને આભલે ઊંચે ઉડવાની ખૂબ મજા આવે અને હું તો બસ આખો દિવસ ઉડ્યા જ કરું. ઘડિયાળમાં 10 વાગે એટલે કે ટન ટન અવાજ આવે. ઘડિયાળમાં 10 વાગે એટલે બા મને શોધવા નીકળે. બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં? એટલે બચ્ચું નાનો છોકરો છે એ ક્યાં જતો રહ્યો એને માં શોધવા નીકળે. તો આભલે ઉડ્યા કરું, પણ હું તો આભલે ખાલી ઉડ્યા જ કરું, કારણ કે મને પંખી જેવી પાંખો મળે તો ઉડવાની ખૂબ મજા આવે. ઊંચે ઊંચે ઉડ્યા જ કરું, એટલે કે આકાશમાં ખૂબ ઊંચે ઊંચે જઈને ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જોઈ પહોંચે, એટલે કે જો મને પંખી જેવી પાંખો મળી જાય તો મોટા મોટા ડુંગરોની ટોચ ઉપર જઈ અને મારી પાંખ પહોંચી જાય એટલે મને છેક ઊંચે ઊંચે થવા મળે. અને હું ત્યાં ઊંચેથી જોઉં તો બા ડીંગલી જેવા લાગે અને બાપુ ટીંગલા જેવા. એટલે કે આપણે અત્યારે જોઈએ છીએ રમકડામાં ડીંગલા કેવા નાના હોય છે. જ્યારે બહુ ઊંચી આકાશમાંથી કોઈ પણ નીચેની વસ્તુ જોઈએ તો તેનું કદ બહુ નાનું દેખાય છે. એટલે કે હું જો આકાશમાં ડુંગર ઉપર જઈને ત્યાંથી જોઉં તો બા મને ડીંગલી જેવા દેખાય ને બાપુ ડીંગલા જેવા, અને બધા જ નાના જો હું તો છાના માના. એટલે કે બસ હું એમને તો છાના માના આખો દિવસ જોયા જ કર્યું અને આભલામાં ઉડ્યા જ કરું. એટલે કે એક બાળકે ખાલી એવું આભાસ એમ કે જો મને પાંખો મળી જાય તો કેવું થાય એના વિશેની અહીંયા ગીતમાં ચર્ચા કરવામાં આવી છે. હવે જો એક છોકરો છે એનું નામ છે બચ્ચું. શું છે? બચ્ચું. એને શું થાય છે કે જો પંખીની જેમ મને પાંખો મળી જાય તો હું શું કરું? તો આભલામાં ઉડ્યા કરું. આભલો એટલે આકાશ. પંખી આકાશમાં ઉડે ને તે આભલામાં હું ઉડ્યા કરું છું. મને પંખો મળે તો એ આકાશમાં ઉડી જાય તો એની મમ્મી પપ્પા કેવા દેખાય? નાના દેખાય ને, નાના દેખાય. તો એ આખી વાત આ ગીતમાં છે. હવે જો વાર્તા છે વાદળાની ગમત. શું છે? વાદળાની ગમત. એ વાર્તા આપણે સાંભળીએ છીએ. તો બીજા નંબરની પ્રવૃત્તિમાં છે વાર્તા વાંચો, અને વાર્તાનું નામ છે વાદળાની ગમત. પડે છે ત્યારે ગુલાબી ઠંડી કહેવામાં આવે છે. પવન ધીમે ધીમે વાતો, એટલે કે પવન થોડો ચાલુ હતો. કુકડો કુકડે કૂક કરતો હતો અને કુકડો સવારમાં કુકડે કૂક બોલતો હતો. એ વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવાનું નીકળવાનું મન થયું. એ વખતે વાદળાઓ આકાશમાં ફરવા નીકળ્યા. વાદળાને શું મન થયું? ફરવાનું. શું મન થયું? ફરવાનું. એક નાનું વાદળ બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે. આપણે સારા કપડાં પહેરી ફરવા જઈએ અને ગમત કરીએ. એટલે કે જે નાનું વાદળ હતું એ બોલ્યું કે આ રાત અહીંયાથી, એટલે કે અંધારું જતું રહે તો આપણને અહીંયાથી અંધારામાંથી નીકળવા મળે અને આપણે સારા કપડાં પહેરીને ફરવાની મજા કરીએ. એક મોટા વાદળે દીવો સળગાવ્યો અને બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. એટલે એની વાત સાંભળીને એ મોટા વાદળાએ એક દીવો સળગાવ્યો. બધા વાદળાએ કપડાં પહેરી લીધા. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. જો એ વાદળા ફરવા નીકળ્યા. કેવા કપડાં પહેરીને? તો રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થયો. શું થયો? સૂર્યોદય થયો. સૂર્યોદય થયો એટલે સૂરજ ઉગો. સૂરજ ઉગે એને શું કહેવાય? સૂર્યોદય થયો. કે જુદા રંગના આપણે પણ જેમ ફરવા જઈએ તો બધાને નવા કપડાં પહેરવા ગમે છે, અલગ અલગ જેમ
પણ અલગ અલગ કપડાના પહેરવાના થયા અને એ નવા નવા કપડાં પહેરીને ફરવા નીકળ્યા. કે લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. એટલે કે નીચેથી જે લોકો જોઈ રહ્યા છે બધા કહેવાય કે સૂર્યોદય થાય છે, એટલે કે સૂર્ય હવે ઉગે છે, એટલે કે હવે અંધારું મટી જશે અને અજવાળું થશે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફીકા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળોને આ વિશે ફરિયાદ કરી. એટલે કે દીવાની જ્યોત મોટી થઈ, દીવો સળગાવ્યો તો એની જ્યોત મોટી થઈ, એટલે કે આપણે અહીંયા આવાજ કરવાનો છે કે દીવો સળગાવ્યો એટલે કે સુરજ દાદા ઉગે છે એમ. એટલે સુરજ દાદા ઉગે છે એ રીતે વાદળા પીળા ને ફિક્કા થવા લાગે છે. કે સવારનો સૂર્યોદયનો સમય હોય જ્યારે સૂર્ય ઉગે છે તો પીળાશ પડતો પ્રકાશ મળે છે, એટલે કે વાદળા પીળા ને ફિક્કા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળને આ વિશે ફરિયાદ કરી. મોટા વાદળે કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. એટલે કે બધા વાદળા ભેગા મોટા વાદળાને ફરિયાદ કરે છે કે અને મોટા વાદળાએ કહ્યું કે બધાએ ભેગા થઈને આપણે કહેવાનું છે દીવાને એટલે કે સુરજ દાદાને કે અહીંયા તારા એકલાનું રાજ નથી. બધા વાદળા ભેગા થઈ જવા માંડે. ઘણા વાદળા ભેગા થઈ એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. એટલે કે અહીંયા બધા વાદળા ભેગા થઈ ગયા અને પછી ઘણા વાદળા એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. જે મોટું કાળું વાદળ હતું એની પાછળ જઈને બેઠા. જો નાના વાદળો ક્યાં જઈને બેઠા? મોટા કાળા વાદળની પાછળ જઈને બેઠા. ક્યાં બેઠા? મોટા કાળા વાદળની પાછળ જઈને બેઠા. બરાબર. નો કલરવ સંભળાય છે અને ધરતી પર લોકોનો અવાજ સંભળાય છે. વાદળું પોતાની ઓથે લઈ લીધા તો એ પણ સાચું. વાદળા બળબડાટ હસવા લાગ્યા તો ના, ખડખડાટ આવશે, એટલે કે એ ખોટું છે. આપણે જોઈશું કે પાઠમાં વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા. જો ખરા ખોટા છે. હા, ખરા ખોટામાં પહેલું કયું છે? કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું. તો સાચું છે કે ખોટું? વાર્તા આપણે સાંભળી તો સાચું છે. સાચું છે. ધરતી પર ફરવાનું મન થયું. વાદળા ધરતી પર ફરવા આવે? ના, ખોટું છે. પહેલું વાક્ય ખોટું છે. શું છે? ખોટું છે. 2 નંબર, વાદળા રંગબેરંગી. જો આપણે જોઈશું કે પાઠમાં લખેલું છે કે કેટલાક વાદળોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. તો પહેલું વાક્ય સાચું આવશે. બરાબર. કેટલાક વાદળાને ધરતી પર ફરવાનું મન થયું. એ ખોટું આવશે. આકાશ પર ફરવાનું મન થયું. પછી વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. તો એ સાચું છે. તો એ ખાનામાં શું કરવાનું પડશે? સાચું. પછી વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. પહાડની પાછળ જઈને બેઠા? ક્યાં બેઠા હતા? મોટા વાદળાની પાછળ. ખોટું આવશે. પછી મોટા વાદળે નાના વાદળાને પોતાની પોતે લઈ લીધા. એ સાચું આવશે. અને વાદળા બડબડાટ હસવા લાગ્યા. તો એ ખોટું આવશે. વાદળા ખડખડાટ હસવા લાગ્યા. એ આવશે. પછી એક જ શબ્દમાં ઉત્તર લખો. વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? મોટા વાદળની. શું આવશે? મોટા વાદળની પાછળ. બરાબર. પછી વાદળ કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? તો વાદળ પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. તો અહીંયા એક જ શબ્દ લખવાનો છે, પવનની. પવનની. હા, ચાલો. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો
ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? ત્યારે વાદળા શું કરતા હતા? ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? એનો જવાબ આપણે વાર્તામાંથી ધરતી પરથી લોકો વીજળી ઝબૂકે છે એમ કહેવા લાગ્યા ત્યારે વાદળા શું કરતા હતા એ જોઈએ આપણે. આંખો ચમકાવતા હતા. શું આવશે એમાં? વાદળા આંખો ચમકાવતા હતા. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? તો વાવાઝોડું આવ્યું. શું આવ્યું? જોરથી પવન ફૂંકાય ને તો વાવાઝોડું આવે ને. બરાબર. આટલા પ્રશ્નો આપણે ખરા ખોટા અને એક શબ્દમાં પ્રશ્નનો જવાબ આપો એ તમારી ચોપડીમાં લખવા પડશે. ઓકે, હવે આગળ જોઈએ શું છે. જો નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે રાઈટ કરો. શું કરો? રાઈટ કરો. 3 અર્થો છે તો એમાંથી ગુલાબી ઠંડી હતી એનો અર્થ શું થશે? તો ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી. મજા પડે એવી ઠંડી હતી કે ખૂબ વધારે ઠંડી હતી? ના, ગુલાબી ઠંડી પડી હતી એટલે મજા પડે એવી ઠંડી હતી. શું આવશે? તો આ બીજા ખાનામાં રાઈટ કરવાનું. ક્યાં કરવાનું? બીજો ખાનોમાં રાઈટ કરવાનું. આ કે મજા પડે એવી ઠંડી હતી એ અર્થ એનો સાચો છે. બરાબર. પછી બીજો છે સૂર્યોદય થયો. તો સૂર્યોદય થયો એટલે મેં હમણાં જ તમને સમજાવ્યું. શું થશે? સૂર્ય ઉગ્યો હશે. શું થશે? સૂર્ય ઉગ્યો હશે. બીજો જોઈએ. વાદળા પવનની ગાડીમાં બેસી દોડ્યા. તો એનો અર્થ શું થશે? પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. વાદળા દોડતા હતા કે પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી? ના, વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. તો પવન લાગે વાદળાને, વાદળ આગળ વધે ને એટલે પવનનો ધક્કો લાગે તો વાદળા આગળ આવે. તો પહેલો આવશે. શું આવશે? પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. તો આમાં રાઈટ કરજો. ઓને ચાલો આજે આપણે આટલું જોઈએ છીએ. આટલા પ્રશ્નો છે તમારે ચોપડીમાં લખી દેવા. दरबार में आने से पहले आपके पास सारी जानकारियां होनी चाहिए। बीरबल ने हमें बताया था कि 35 ऐसे अपराधी हैं जिनकी उम्र 60 साल से ऊपर है, जो मामूली अपराधों के लिए सजा काट रहे हैं। उन कैदियों को फौरन रिहा किया जाए। शहंशाह का हुक्म सर आंखों पर। वजीर खेती-बाड़ी, क्या आप बता सकते हैं कि हमारे राज्य में कितने ऐसे सूबे हैं जहां खेती के लिए पानी की किल्लत है? माफी चाहता हूँ शहंशाह, इस बाबत हमारे पास कोई जानकारी नहीं है। शर्म की बात है। लगता है हमारे वजीर राजधानी से बाहर कभी निकलते ही नहीं। दरबार में कोई है जो हमारे सवाल का जवाब दे सकता है? अगर बीरबल यहाँ होता तो हमारे सवाल का जवाब दे देता। जी हुजूर आला, वो मौजूद ही नहीं है तो जवाब कैसे देंगे? पता नहीं क्या हो गया है उन्हें जो आजकल वो दरबार की तरफ रुख ही नहीं कर रहे हैं। जब से उनकी बीवी मायके से वापस लौटी है वो घर से बाहर ही नहीं निकलते। खामोश। लगता है अपनी जिम्मेदारियां निभाने के बजाय आप सब लोग इस बात पर ज्यादा ध्यान देते हैं कि कैसे बीरबल की टांग खींची जाए, कैसे उन्हें नीचा दिखाया जाए।
लेकिन बीरबल तुम सबसे ज्यादा काबिल और होशियार है। वो यहाँ मौजूद नहीं है, फिर भी वो हमारे राज्य की भलाई के बारे में ही सोच रहे होंगे। उठिए, 12 बजने को आए हैं। उठिए ना, कब तक सोते रहेंगे आप? मीठी नींद आ रही थी। सारी दुनिया काम पर निकल चुकी है, आप अभी तक खर्राटे ले रहे हैं। आदमी 3 चीजों के लिए काम करता है: अच्छी नींद, अच्छा खाना और